વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે NCERTના આ શૈક્ષણિક વર્ગોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ના ભૌતિક વિજ્ઞાનમાં કેટલાક પ્રકરણોની ચર્ચા કરી રહ્યા છે. મિત્રો, આજે આપણે પ્રકરણ 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોના કેટલાક સ્વાધ્યાયના દાખલા ગણીશું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે દાખલા ગણવાની વાત આવે ત્યારે એક વાત ખાસ હું આપને જણાવી દઈશ કે ભૌતિક વિજ્ઞાન વિષયમાં સામાન્ય રીતે વિદ્યાર્થીઓને જો કોઈ કઠિન લાગતું હોય તો એ છે દાખલા. વિદ્યાર્થી મિત્રો, દાખલા શા માટે કઠિન લાગે છે? તો આજે સૌથી પહેલાં કેટલીક ટિપ્સ આપીશ. તમે 8મા 9મા અને 10મા ધોરણમાં વિજ્ઞાન ભણ્યા હશો. વિજ્ઞાનમાં દાખલા પ્રમાણમાં ઓછા હતા. ગણિતમાં દાખલાઓ હતા, પરંતુ જ્યારે ગણિતમાં કૂટ પ્રશ્નના દાખલા આવતા હતા, જેમ કે પિતાની ઉંમર પુત્રીની ઉંમર કરતાં આટલા વર્ષ વધારે છે, આટલા વર્ષ પછી કેટલી હશે, તો વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા ગણવામાં સામાન્ય રીતે વિદ્યાર્થીઓને કંટાળો આવે છે. બરાબર ને? શું કંટાળો આવે છે? તો રકમ વાંચવાનો જ કંટાળો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે ચાલી ગયું. હવે તમે હાયર સેકન્ડરીમાં આવ્યા તો હું કહીશ કે આ કંટાળાથી દૂર રહેવું પડશે, રકમ વાંચવી પડશે. ભૌતિક વિજ્ઞાનના દાખલા ગણવા માટેની સરળ પદ્ધતિ આ જ છે. રકમને માત્ર એક વાર નહીં, ધીમેથી 2-3 વાર વાંચો. આપેલી ભૌતિક રાશિઓ કઈ કઈ છે એ અંગેની માહિતી એકત્ર કરો. ભૌતિક રાશિઓના એકમો ચકાસો. યોગ્ય એકમોમાં ફેરફાર કરી આપેલી જ્ઞાત રાશિઓ અને અજ્ઞાત રાશિઓ વચ્ચે શું સંબંધ હોઈ શકે, સહેજ આટલું વિચારો અને પછી જે તમે સૂત્રો કર્યા છે એનો ઉપયોગ કરો. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને ખાતરી આપું છું કે દાખલા ગણવામાં તમને કોઈ કઠિનાઈ નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલાક દાખલા જોઈશું. આપ રેડી છો ને? આપણે નોટ બોલપેન લઈને તૈયાર રહેજો અને સાથે પાઠ્યપુસ્તક તો ખરું જ. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોના સ્વાધ્યાયના દાખલા. દાખલો છે 11.6. રકમ હું એક જ વાર વાંચીશ. 1 મીટર લાંબી સ્ટીલની પટ્ટીનું 27.0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ચોકસાઈપૂર્વક અંકન કરેલ છે. ગરમ દિવસે જ્યારે તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે સ્ટીલના એક સળિયાની લંબાઈ આ પટ્ટી વડે માપતા તે 63.0 સેન્ટીમીટર મળે છે. તો આ દિવસે સળિયાની વાસ્તવિક લંબાઈ શું હશે? આ જ સ્ટીલના સળિયાની લંબાઈ 27.0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા દિવસે કેટલી હશે? અને સ્ટીલ માટે રેખીય પ્રસરણાંક 1.20 × 10⁻⁻5 Kelvin⁻⁻1. તો આ થઈ ગઈ રકમ. હવે આપણે આ રકમને ધ્યાનથી જોતા જઈએ કે કઈ ભૌતિક રાશિઓ આપેલી છે અને આપણે કઈ રાશિઓ જોવાની છે. અહીં સ્ટીલ માટે તાપમાન આપ્યું છે. તાપમાન છે 27 ડિગ્રી સેલ્સિયસ. સ્ટીલ પટ્ટીની લંબાઈ આપી છે L. L = 1 મીટર. આપણે એને યોગ્ય એકમમાં ફેરવી દઈએ તો સેન્ટીમીટરમાં ફેરવીએ તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આમ લંબાઈ 100 સેન્ટીમીટર છે. હવે એવું કહ્યું છે કે જ્યારે તાપમાન, વિદ્યાર્થી મિત્રો, અગાઉ કહ્યું છે એ મુજબ તમે પણ મારી જોડે લખતા જ જજો. અત્યારે સ્ક્રીન પર તમને દેખાય જ છે, તો મારી જોડે જ લખતા જજો જેથી આપણો સમય વધારે ના બગડે. T1 45 ડિગ્રી સેલ્સિયસ ત્યારે લંબાઈ 63 સેન્ટીમીટર
અને પછી આપ્યું છે રેખીય પ્રસરણાંક. રેખીય પ્રસરણાંકનો સંકેત આલ્ફા છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.2 1.20 આપ્યું છે, પણ 1.20 એટલે 1.2 ઇન્ટુ 10⁻⁻5 કેલ્વિન ઇન્વર્સ. તો આ તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, આપેલી ભૌતિક રાશિઓ છે. હવે આપણે લંબાઈ શોધવાની છે. તો આ રીતે વિચાર કરી શકાય કે T1 ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી સેલ્સિયસ. ત્યારે બે વાત છે. એક છે સ્ટીલની પટ્ટી છે, તો સ્ટીલની પટ્ટીની લંબાઈ આપણે L ડેશ લઈ લઈએ, અને બીજું છે સ્ટીલનો સળિયો. તો સ્ટીલના સળિયાની લંબાઈ આપણે L2 લઈ લઈએ. તો હવે કયું સૂત્ર વાપરવું? આપેલી વિગત અને લંબાઈ શોધવાનું. તો હવે કયું સૂત્ર વાપરીશું? L ડેશ શોધવું છે, તો આપણે શીખી જ ગયા છે રેખીય પ્રસરણ મુજબ L ડેશ બરાબર L પ્લસ આલ્ફા L ઇન્ટુ T1 માઇનસ ટી. હવે આમાં કિંમતો જ મૂકી દેવાની છે. કિંમતો મૂકતા જાઓ, તમે તમારી રીતે પણ કિંમત મૂકતા જાઓ, અને જરૂર પડે તો જ હવે મારી જોડે સ્ક્રીન પર જોજો, બાકી જાતે જ કિંમત મૂકતા જાઓ. L ઇઝ ઇક્વલ ટુ 100, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.2 ઇન્ટુ 10⁻⁻5, L ઇઝ ઇક્વલ ટુ 100, અને તાપમાનનો તફાવત 45 માઇનસ 27. તો આ કિંમતો મૂકો, સાદુરૂપ આપી શકાય. એમાં સમય ન બગાડી હું સીધો એનો જવાબ લખી દઉં છું. આનો સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 100.0216 સેન્ટીમીટર. હવે આપણે L2 શોધવાની છે. તો હવે L2 ઇઝ ઇક્વલ ટુ L ડેશ અપોન 100 ઇન્ટુ 63. સૂત્ર ધ્યાનથી જોઈ લેજો. L2 ઇઝ ઇક્વલ ટુ L ડેશ અપોન 100 ઇન્ટુ 63. આપેલી આ L ડેશની કિંમત મૂકી દો અને ગણતરી કરી નાખો. તો L ડેશની કિંમત મૂકી દો 100.0216 ભાગ્યા 100 ઇન્ટુ 63, એટલે આપણને L2નો જવાબ મળી જશે 63.0136 સેન્ટીમીટર. સામાન્ય રીતે આપણે દશાંશ ચિહ્ન પછી એક આંક સુધી લખીએ તો આ 63.0 સેન્ટીમીટર સુધીનો આન્સર પૂર્ણ કહેવાશે. જરા ઝડપથી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, જે કંઈક બાકી ના રહી જાય. તો આ રીતે દાખલા તમે ગણતા જાઓ તો ખૂબ જ ઇઝી પડશે. હવે પછીનો નેક્સ્ટ દાખલો જોઈ લઈએ. 11.7. 11.7ની રકમ કંઈક આવી છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એક મોટા સ્ટીલના પૈંડાને તેજ દ્રવ્યની બનેલી મોટી ધરી પર બંધ બેસતું કરવું છે. 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આ ધરીનો બહારનો વ્યાસ 8.70 સેન્ટીમીટર અને પૈંડાના કેન્દ્રમાં રહેલ છિદ્રનો વ્યાસ, છિદ્ર એટલે હોલનો વ્યાસ 8.69 સેન્ટીમીટર છે. સૂકા બરફ વડે ધરીને ઠંડી કરેલ છે. ધરીના કયા તાપમાને પૈંડું તેના પર સરકવા લાગશે? જરૂરી તાપમાનના વિસ્તાર માટે સ્ટીલનો રેખીય પ્રસરણાંક અચળ રહે છે તેમ સ્વીકારો, અને સ્ટીલ માટે આલ્ફા આપેલું છે 1.2 × 10⁻⁻5 કેલ્વિન.
આ રકમ તમે ધ્યાનથી જોઈ હશે. હવે એનું સોલ્યુશન જોઈ લઈએ આપણે. હવે એનું સોલ્યુશન જોઈ લઈએ. તો આપેલી વિગત કઈ કઈ છે? આપેલી વિગત લઈ લઈએ. ઓકે, તો આપેલી વિગત કઈ છે? તાપમાન આપ્યું છે. અહીં તાપમાન કેટલું છે? T ઇઝ ઇક્વલ ટુ 27 ડિગ્રી સેલ્સિયસ. આ તાપમાનને આપણે કેલ્વિનમાં ફેરવી દો તો 27 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273 એટલે 300 કેલ્વિન. હવે સ્ટીલની ધરીનો બહારનો વ્યાસ આપ્યો છે, તો બહારનો વ્યાસ લખી દો. બહારનો વ્યાસ D1, તો D1 ઇઝ ઇક્વલ ટુ 8.7 સેન્ટીમીટર. આ રીતે આપેલી વિગતો લખતા જઈએ. પછી આપેલું છે છિદ્રનો વ્યાસ. છિદ્રનો વ્યાસ આપ્યો છે, એને આપણે D2 કહી દઈએ. તો D2 ઇઝ ઇક્વલ ટુ 8.69 સેન્ટીમીટર. રેખીય પ્રસરણાંક આલ્ફા આપ્યો છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.2 ઇન્ટુ 10⁻⁻5. આલ્ફા કેલ્વિનમાં છે, ખાસ નોંધજો. હવે જે વ્યાસ D1 છે એ 8.7 છે. છિદ્રનો વ્યાસ એ નાનો છે, તો આ વ્યાસમાં કેટલો ફેરફાર કરવાનો છે? એ વ્યાસમાં થતો ફેરફાર ડેલ્ટા ટી પહેલાં ગણી દઈએ. તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 8.69 માઇનસ 8.7. આમ જે વ્યાસમાં ફેરફાર કરવાનો છે એ ફેરફાર આટલો છે, 0.01 સેન્ટીમીટર. 0.01 સેન્ટીમીટર. તો આટલી વિગતો થઈ ગઈ મિત્રો. આટલું આપી દીધું, આટલું તમે લખી કાઢ્યું હશે. તો હવે તમે જાણો છો તે સૂત્ર કે વ્યાસમાં થતો ફેરફાર ડેલ્ટા ડી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ D1 ઇન્ટુ T1 માઇનસ ટી. કિંમતો મૂકી દઈએ. ડેલ્ટા ડીની કિંમત છે 0.01. આલ્ફાની આપેલી કિંમત મૂકી દઈએ. D1 8.7 અને તાપમાનમાં થતો ફેરફાર T1 માઇનસ 300. અહીં આપણે આલ્ફા કેલ્વિનમાં છે, આથી આ T1 પણ કેલ્વિનમાં જ છે. જો આગળ જઈએ તો T1 માઇનસ 300 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ ફેરફાર કરી નાખો આટલો તો 95.78 આવશે. આથી T1 ઇઝ ઇક્વલ ટુ 300 માઇનસ 300 ને જમણી તરફ લઈ લેવો, એ પ્લસ થઈ જશે અને એમાંથી 95.78 બાદ કરી દો. આમ તાપમાન મળી જશે 204.21 કેલ્વિન. તો આ થઈ ગયું તમારું તાપમાન, T1 તાપમાન. હવે આ તાપમાનને આપણે સેલ્સિયસમાં ફેરવવું છે, કારણ કે આપેલું રકમ પાછી સેલ્સિયસમાં છે. ટી સેલ્સિયસમાં આપ્યું હતું, તો એને સેલ્સિયસમાં ફેરવવા માટે એમાંથી 273.16 બાદ કરી દઈએ તો એનો જવાબ આવશે -68.95 ડિગ્રી સેલ્સિયસ. આમ પુસ્તકમાં ડિગ્રી સેલ્સિયસમાં જવાબ આપ્યો છે. તો એમ વિદ્યાર્થી મિત્રો ખાસ તમને કહી દઉં, તમને થશે કે આપેલું સેન્ટીગ્રેડમાં છે તેને આપણે કેલ્વિનમાં ફેરવ્યું, વળી પાછું કેલ્વિનમાંથી સેન્ટીગ્રેડમાં ફેરવ્યું, તો સેન્ટીગ્રેડમાં રાખ્યો હોત તો ચાલે કે કેમ? તો એનો જવાબ આવશે ના, કેલ્વિનમાં ફેરવવું જ પડે, કારણ કે આલ્ફા આપણને કેલ્વિનમાં આપ્યું છે. તો અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આ સમગ્ર દાખલો સાથે સાથે ઉતારી લીધો હશે જ.
તો હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલો 11.8. 11.8ની રકમ જોઈ લઈએ. તાંબાના એક તકતીમાં છિદ્ર પડેલ છે જેનો 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને વ્યાસ 4.24 સેન્ટીમીટર છે. આ તાંબાની તકતીને 227 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ કરવામાં આવે તો છિદ્રના વ્યાસમાં થતો ફેરફાર કેટલો? અને તાંબાનો રેખીય પ્રાશંક આપ્યો છે. અહીં રેખીય પ્રાશંક એટલે આલ્ફાનું મૂલ્ય આપ્યું છે. તો અને પૂછ્યું છે એના વ્યાસમાં કેટલો ફેરફાર થાય છે. તો આ દાખલો આપણે જોઈ લઈએ. હવે આપેલી વિગતો લખતા જઈએ તો આ રીતે થશે. આપ્યું છે પ્રારંભિક તાપમાન. પ્રારંભિક તાપમાન કેટલું આપ્યું છે? તો પ્રારંભિક તાપમાન T1 ઇઝ ઇક્વલ ટુ 27 ડિગ્રી સેલ્સિયસ. છિદ્રનો વ્યાસ D1 ઇઝ ઇક્વલ ટુ 4.24 સેન્ટીમીટર. અંતિમ તાપમાન T2 ઇઝ ઇક્વલ ટુ 227 ડિગ્રી સેલ્સિયસ. અને આ તાપમાને છિદ્રનો વ્યાસ D2 આપણે શોધવાનો છે. આલ્ફાની કિંમત આપેલી છે. આલ્ફાની આપેલી કિંમત લખી દઈએ. તો આ થઈ ગઈ આપેલી વિગત. હવે વિચાર કરો મિત્રો, કયા સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ? મેં અગાઉ કહ્યું હતું એ મુજબ કે આપેલી વિગત લખો અને હવે અજ્ઞાત રાશિ વિશેનો વિચાર કરો તો તરત જ તમારા મગજમાં થોડા મહાવરા પછી વધારે આવી જશે કે ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એ ઇન્ટુ 2 આલ્ફા ડેલ્ટા ટી. ક્ષેત્રીય પ્રાશંક બીટા ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા. આના પરથી ક્ષેત્રફળમાં થતો આંશિક ફેરફાર આપણે ગણી કાઢીએ તો ડેલ્ટા એ બાય એ ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા ડેલ્ટા ટી. આમ ડેલ્ટા એ બાય એ એટલે D2 સ્ક્વેર માઇનસ D1 સ્ક્વેર અપોન D1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા ડેલ્ટા ટી. માટે D2 સ્ક્વેર બાય D1 સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા ઇન્ટુ T2 માઇનસ T1. અહીંયા કિંમતો મૂકી દઈએ અને ગણતરી કરી દઈએ તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.7, T2 ઇઝ ઇક્વલ ટુ 227 માઇનસ 27. આ ગણતરી કરી દો તમે તો આટલો જવાબ આવશે 400 ઇન્ટુ 1.7 ઇન્ટુ 10⁻⁻5 અને ઇક્વલ ટુ 0.0068. આ થઈ ગયું D2 સ્ક્વેર અપોન D1 સ્ક્વેર માઇનસ 1. માઇનસ 1ને આ બાજુ લઈ જઈએ એટલે આપણને D2 સ્ક્વેર બાય D1 સ્ક્વેર મળશે 1.0068. આના પરથી તમે તરત જ D2 સ્ક્વેર ગણી શકો. સો D2 સ્ક્વેર અહીંયા હું રાખું છું આગળ તો આટલું છે જ. હવે D2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1.0068 D1 સ્ક્વેર. આ D1 સ્ક્વેરને આ બાજુ લઈ જાઓ એટલે D2 સ્ક્વેર મળી જશે. હવે માટે D2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 18.1. એનું વર્ગમૂળ લઈ લઈએ એટલે આપણને D2 મળશે. D2 ઇઝ ઇક્વલ ટુ 4.2544. તો અત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે D2ની કિંમત તમે જોઈ શકો છો
તો આ તો થયું D2, પણ આપણને D2 નથી પૂછ્યું. આપણે પૂછ્યું છે એના D2માં થતો ફેરફાર, વ્યાસમાં થતો ફેરફાર. એટલે પહેલાં 4.24 હતો, હવે 4.25 થઈ ગયો. બેનો તફાવત લઈ લઉં એટલે છિદ્રના વ્યાસમાં થતો ફેરફાર, વ્યાસમાં થતો ફેરફાર ડેલ્ટા ડી ઇઝ ઇક્વલ ટુ D2 માઇનસ D1. કિંમતો મૂકી દો. 4.2544 માઇનસ 4.24. આ બેનો તફાવત આવશે 0.0144, આટલું આવશે સેન્ટીમીટરમાં. તો આ જવાબ છે. હવે તમે જોઈ શકો કે જે પુસ્તકમાં જવાબ આપ્યો છે એ આને સમતુલ્ય જવાબ છે. ત્યાં આગળ દશાંશ ચિહ્ન જો 2 ખસેડી દઈએ તો આ થઈ જશે 1.44 ઇન્ટુ 10⁻⁻² સેન્ટીમીટર. તો આ જવાબ છે. તમે અત્યારે સ્ક્રીન પર દેખાય છે, જોઈ શકો છો. આ થઈ ગયો વ્યાસમાં થતો ફેરફાર જે સેન્ટીમીટરમાં છે. હવે પછીનો દાખલો 11.9 એ જોઈ લઈએ. 11.9 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 1.8 મીટર લાંબા તારને 2 દ્રઢ આધારો વચ્ચે અલ્પ તણાવ સાથે જડિત કરેલ છે. જો તારને -39 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન સુધી ઠંડો પાડવામાં આવે તો તારમાં ઉદ્ભવતો તણાવ કેટલો? મોડ્યુલસ અને તારનો વ્યાસ 2 મિલીમીટર છે. પિત્તળ માટે રેખીય પ્રસરણાંક 2 × 10⁻⁵ કેલ્વિન અને યંગ મોડ્યુલસ 0.91 × 10⁻11 પાસ્કલ આપેલો છે. તો આ રકમ તમે જોઈ શકો. સાથે પુસ્તક રાખજો જ, એટલે તમે પણ જો થોડું નાનું દેખાતું હોય તમે જોઈ શકો અને આપેલી વિગત લખી શકો. તો હવે આપણે ઝડપથી વિદ્યાર્થી મિત્રો આપેલ વિગત કઈ કઈ છે તે લખી લઈએ. તો આપેલી વિગત છે, તાપમાન આપ્યું છે. કેટલું છે તાપમાન? તાપમાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડ ફરીથી આપ્યું છે. તાપમાન T1 ઇઝ ઇક્વલ ટુ 27 ડિગ્રી સેલ્સિયસ, 27 ડિગ્રી સેલ્સિયસ. L ઇઝ ઇક્વલ ટુ 1.8 મીટર. બીજું તાપમાન આપ્યું છે T2 ઇઝ ઇક્વલ ટુ -39 ડિગ્રી સેલ્સિયસ અને આ તાપમાને વ્યાસ આપ્યો છે 2 × 10⁻³ મીટર. આના પરથી ત્રિજ્યા R શોધી કાઢીએ. વ્યાસને 2 વડે ભાગી નાખો એટલે ત્રિજ્યા મળી જશે. આમ ત્રિજ્યા 1 × 10⁻³ મીટર થશે. યંગ મોડ્યુલસ કેપિટલ વાયનું મૂલ્ય આપેલું છે 10⁻11 પાસ્કલ અને રેખીય પ્રસરણાંક આલ્ફાનું મૂલ્ય આપ્યું છે. આલ્ફા કેલ્વિનમાં છે એટલે આપણે બાકીનું બધું કેલ્વિનમાં ફેરવવું પડશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે યાદ કરવું પડશે યંગ મોડ્યુલસનું સૂત્ર, જેમાં લંબાઈમાં થતો ફેરફાર પણ આપેલો હોય. તો આપણને ખબર છે કે દ્રવ્યનો યંગ મોડ્યુલસ y ઇઝ ઇક્વલ ટુ F/A अपॉन डेल्टा L/L.
આમ y ઇઝ ઇક્વલ ટુ એફ એલ અપોન એ ડેલ્ટા એલ. આના પરથી આપણે તણાવ એટલે એફ શોધી કાઢીએ. તો એફ ઇઝ ઇક્વલ ટુ વાય એ ડેલ્ટા એલ અપોન એલ. અહીં એ એટલે પાઈ આર સ્ક્વેર. આમ એફ ઇઝ ઇક્વલ ટુ વાય ઇન્ટુ પાઈ આર સ્ક્વેર આલ્ફા ઇન્ટુ T2 માઇનસ T1. બહુ ધીમે કર્યું છે, તમે સ્ક્રીન પર જોઈ જ શકો છો. હવે આમાં કિંમતો જ મૂકવાની છે. કિંમતો મૂકો. y ઇઝ ઇક્વલ ટુ 0.91 ઇન્ટુ 10⁻11. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. r ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 10⁻³ મીટર. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻⁵ કેલ્વિન. T2 ઇઝ ઇક્વલ ટુ -39 અને T1 ઇઝ ઇક્વલ ટુ +27. આમ -39 માઇનસ +27, આમ -39 -27 થશે. આ કિંમતો મૂકો અને સાદુરૂપ આપો તો એફની કિંમત આવશે -3.8 ઇન્ટુ 10⁻² ન્યૂટન. તો તણાવ કેટલું? તો આ તણાવ બળનું સૂત્ર અહીં તમે જોઈ શકો છો. એફ ઇઝ ઇક્વલ ટુ -3.8 ઇન્ટુ 10⁻10 ન્યૂટન. મિત્રો, આ ઋણ ચિહ્ન શું દર્શાવે છે? આ ઋણ ચિહ્ન દર્શાવે છે કે તણાવ વિરુદ્ધ દિશામાં લાગે છે. આમ અહીં ઋણ ચિહ્ન એ વિરુદ્ધ દિશા દર્શાવે છે. તો આ દાખલો બરાબર જોઈ લીધો હશે. તણાવ શોધવાનો દાખલો ઘણીવાર અગત્યનો છે. અત્યારે સ્ક્રીન પર તમે જોઈ શકો છો. તો હવે પછી આપણે આગળ જઈએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 11.11. એની રકમ કંઈક આવી છે. સ્વાધ્યાયનો 11.11. ગ્લિસરીન માટે કદ પ્રસરણાંક 49 ઇન્ટુ 10⁻⁻5 કેલ્વિન ઇન્વર્સ છે. જો તેના તાપમાનમાં 30 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે તો તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે? અહીં કદ પ્રસરણાંકનું મૂલ્ય આપેલું છે. તાપમાનમાં થતો વધારો 30 ડિગ્રી સેલ્સિયસ છે અને ઘનતા એટલે કે રોમાં થતો આંશિક ફેરફાર એટલે ડેલ્ટા રો બાય રો આપણે શોધવાનો છે. તો આ કેવી રીતે શોધી શકીએ આપણે? તો ઝડપથી જોઈ લઈએ. આપેલી વિગતો લખી દઈએ. તો અહીં શું આપ્યું છે? આપણને આપ્યું છે ગ્લિસરીન માટે આલ્ફા વી 49 ઇન્ટુ 10⁻⁻5 કેલ્વિન ઇન્વર્સ. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી સેલ્સિયસ. અહીં એક વાત ખાસ અગત્યની, તાપમાનમાં થતો ફેરફાર જેટલો ડિગ્રી સેલ્સિયસ તેટલો જ કેલ્વિનમાં થશે. ફરીથી કહું છું મિત્રો, તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી જેટલો ડિગ્રી સેલ્સિયસમાં છે એટલો જ કેલ્વિનમાં થશે. એમાં 273 ના ઉમેરાય. એકવાર ઝડપથી આ હકીકત સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે 11માં છો, 12થમાં આવો ત્યારે આ બાબતની ખાસ કાળજી રાખજો. થોડીક આ દાખલા પર રહીને અહીંયા વાત કરું છું, કારણ કે પ્રથમવાર આવું આવ્યું છે. તો હું અહીંયા બતાવું છું. ધારો કે તાપમાન છે 100 ડિગ્રી સેલ્સિયસ, બીજું તાપમાન છે 500 ડિગ્રી સેલ્સિયસ. હવે તમે ડેલ્ટા ટી ગણી કાઢો, તાપમાનમાં થતો ફેરફાર. તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 500 માઇનસ 100 તો થશે 400 ડિગ્રી સેલ્સિયસ. હવે એને કેલ્વિનમાં ફેરવો તો એમાં 273 ઉમેરી દો. જો એમાં 273 ઉમેરી દેશો તો જવાબ આવશે 673 કેલ્વિન.
આ સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવા માટે આપણે 273 ઉમેરીએ છીએ. પરંતુ આ જ ફેરફાર જો આપણે આ રીતે ગણીએ તો આપણે અહીંયા તાપમાનનો પ્રથમ ફેરફાર લીધો, પછી તેને કેલ્વિનમાં ફેરવ્યો. એની જગ્યાએ પહેલાં તાપમાનોને કેલ્વિનમાં ફેરવી કાઢે તો T1 ઇઝ ઇક્વલ ટુ 100 ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવો તો થશે 373 કેલ્વિન. અને એ જ રીતે 5 ડિગ્રી સેલ્સિયસને જો તમે કેલ્વિન કરશો તો થશે 737 કેલ્વિન. હવે ફેરફાર ગણી કાઢીએ ડેલ્ટા ટી, તો ડેલ્ટા ટી થશે 400 કેલ્વિન. તો વિદ્યાર્થી મિત્રો આવું કેમ બન્યું? તાપમાનના સમાન મૂલ્યો માટે તાપમાનમાં થતો ફેરફાર અલગ અલગ કેમ મળ્યો? જો પહેલાં આપણે તફાવતમાં ફેરવી કાઢીએ અને પછી કેલ્વિનમાં ફેરવીએ તો જવાબ 673 કેલ્વિન આવે. અને પ્રથમ બંને તાપમાનને કેલ્વિનમાં ફેરવીએ અને પછી તફાવત લઈએ તો 400 કેલ્વિન આવે. તો બેમાંથી સાચું કયું? તો હવે વિદ્યાર્થી મિત્રો તમને અંદાજ આવી ગયો હશે કે તાપમાનમાં થતો ફેરફાર જે સેલ્સિયસમાં એ જ કેલ્વિનમાં. અહીં જે 273 ઉમેરીએ છીએ એ ખોટું છે. એ 273 ઇન્ડિવિજ્યુઅલમાં જ ઉમેરાય, ફેરફારમાં નહીં. ફેરફારમાં તો બંનેમાંથી 273 કેન્સલ જ થઈ જશે. આથી હવે પછી વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો કે તાપમાનમાં થતો ફેરફાર જેટલો ડિગ્રી સેલ્સિયસમાં હોય એટલો જ કેલ્વિનમાં હોય. એક બીજી અગત્યની વાત નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો કે તાપમાનમાં વ્યક્તિગત તાપમાનમાં ફેરવવું હોય તો જરૂર 273 ઉમેરાશે. પરંતુ જો તાપમાનમાં થતો ફેરફાર હોય ત્યારે તેમાં 273 ઉમેરીએ તો એ યોગ્ય નથી, એ ખોટું પડશે. આ નોંધ રાખી અને હવે થ્રુઆઉટ જ્યાં સુધી તમે 12મું કરો ત્યાં સુધી કે કોઈ JEE કે NEETની એક્ઝામ આપો, નીટની એક્ઝામ આપો, ત્યાં સુધી આ બાબતની કાળજી રાખજો કે તાપમાનમાં થતા ફેરફારમાં ક્યારેય 273 ઉમેરવું નહીં. 273 માત્ર ઇન્ડિવિજ્યુઅલ તાપમાનમાં ફેરફાર માટે જ ઉમેરાય છે, નહીં કે તાપમાનમાં થતા ફેરફારમાં 273 ઉમેરાય. અને જે ફેરફાર ડિગ્રી સેલ્સિયસમાં થશે એટલો જ ફેરફાર કેલ્વિનમાં પણ થશે. તો ફરીથી આપણે આપણા દાખલા પર આવી જઈએ. તો આપણો દાખલો કંઈક આવો હતો કે તાપમાનમાં થતો ફેરફાર ગ્લિસરીન માટે ડિગ્રી સેલ્સિયસમાં આપ્યો છે. તો હવે તો આપણે જાણીએ છીએ કે જેટલો ફેરફાર ડિગ્રી સેલ્સિયસમાં એટલો જ ફેરફાર કેલ્વિનમાં થશે. આમ તાપમાનમાં થતો ફેરફાર 30 કેલ્વિન. અને તમારે શોધવાનું છે ઘનતાને રો કહી દઈએ, માં થતો આંશિક ફેરફાર એટલે ડેલ્ટા રો બાય રો શોધવાનું છે. તો આપણે થિયરી ભણ્યા ત્યારે ડેલ્ટા રોનું ક્યાંય સીધું સૂત્ર આવતું નથી. આ આપેલી વિગત છે, એકવાર એને ઝડપથી લખી લીધી હોય તો એને હું સાઈડ પર લઉં છું અને હવે અહીંયા ગણીએ. તો હવે કહીએ આપણે ઘનતામાં થતા ફેરફારનું કોઈ સીધું સૂત્ર આપણા અભ્યાસમાં આવ્યું નથી, પણ આપણને ખબર છે કદમાં થતો ફેરફાર ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ કદ પ્રસરણાંક ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા Vને આપણે અંતિમ કદ V2, પ્રારંભિક કદ V1 ના સ્વરૂપમાં લખી દે તો V1 કદ પ્રસરણાંક ગુણ્યા ડેલ્ટા ટી. હવે આ થઈ ગયું કદ, આ કદનું સૂત્ર છે. જો આપણે ઘનતા જોઈતી હોય તો આપણને ખબર છે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. આમ V2 બરાબર દળ M ભાગ્યા ઘનતા ρ2. V1 ઇઝ ઇક્વલ ટુ દ્રવ્યમાન M ભાગ્યા ઘનતા ρ1 ઇઝ ઇક્વલ ટુ V1 એટલે M ભાગ્યા ρ1 આલ્ફા V ડેલ્ટા ટી. તો આ એક દાખલો એવો છે મિત્રો કે તમે સાથે લખતા જજો અને હવે સૂત્ર જે આપણે તારવવાના છે, તારવવા જઈ રહ્યા છે એ સૂત્ર હવે પછીના દાખલાઓમાં તમે સીધો ઉપયોગમાં પણ લઈ શકશો. તો કહી દઈએ બધા પદોમાંથી દ્રવ્યમાન M સામાન્ય છે, સામાન્ય પદ કાઢી નાખીએ અને અહીં લસા લઈ લઈએ તો ρ1 માઇનસ ρ2 અપોન ρ1 ρ2 ઇઝ ઇક્વલ ટુ
1/ρ1 આલ્ફા ડેલ્ટા ટી. ચાલો તમે ક્લિયર જોઈ શકો છો. હવે બંને બાજુથી ρ1 ઉડી જાય તો રહી જશે ρ1 માઇનસ ρ2 અપોન ρ2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા વી ડેલ્ટા ટી. તો આ થઈ ગયો કદમાં આંશિક ફેરફાર. ρ1 માઇનસ ρ2 અપોન ρ2 એ શું થશે? એ થશે તમારું ડેલ્ટા રો બાય રો. આમ ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા વી ડેલ્ટા ટી. અહીં કિંમતો મૂકી દો. આલ્ફા વીની કિંમત આપેલી છે, એ આપેલી કિંમતો મૂકી દો અને સાદુરૂપ આપો તો જવાબ આટલો આવશે 1.47 ઇન્ટુ 10⁻⁻². અને આ આંશિક ફેરફાર છે એટલે એનો કોઈ એકમ આવશે નહીં અને કોઈ 0.00147 લખે તો પણ ચાલે. અને ટકાવારી ફેરફાર કયો હોય તો ઇન્ટુ 100% કરી દેવાનું તો ટકાવારી ફેરફાર અથવા પ્રતિશત ફેરફાર પણ મળશે અને પ્રતિશત ફેરફાર 1.47% જેટલો થશે. તો અહીં ઘનતામાં થતો આંશિક ફેરફાર તમે અત્યારે જોઈ શકો છો. ઘનતામાં થતો આંશિક ફેરફાર આ રીતે શોધી શકાય. હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 11.12. 11.12 આ મુજબ છે, એ જોઈ લઈએ. આ દાખલાની રકમ કંઈક આવી છે. 8 કિલોગ્રામ દળના એલ્યુમિનિયમના એક બ્લોકમાં છિદ્ર પાડવા માટે 10 કિલોવોટના ડ્રીલ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી શું આપ્યું છે? 8 કિલોગ્રામ દળના એલ્યુમિનિયમના એક બ્લોકમાં આપણે છિદ્ર પાડવું છે અને આ છિદ્ર પાડવા માટે 10 કિલોવોટના ડ્રીલ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. 2.5 મિનિટમાં બ્લોકના તાપમાનમાં કેટલો વધારો થશે? 50% પાવર ડ્રીલ મશીનને ગરમ થવામાં અથવા પરિસરમાં વ્યય થાય છે. આ ખૂબ જ અગત્યની ધારણા છે કે 50% પાવર પરિસરમાં વ્યય પામે છે. તો એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા 0.91 જૂલ પ્રતિ ગ્રામ પ્રતિ કેલ્વિન. આપણે શોધવાનું છે કે 2.5 મિનિટમાં બ્લોકના તાપમાનમાં કેટલો વધારો થશે. ખાસ નોંધી લેજો, શું શોધવાનું છે? બ્લોકના તાપમાનમાં થતો વધારો આપણે શોધવાનો છે. તો હવે ઝડપથી આ દાખલો જોઈ લઈએ. કંઈક આ રીતે થશે. અહીં આપેલી વિગતમાં જો જોઈ લઈએ તો દ્રવ્યમાન આપેલું છે. દ્રવ્યમાન કેટલું આપ્યું છે? તો 8 કિલોગ્રામ દ્રવ્યમાન આપ્યું છે. M ઇઝ ઇક્વલ ટુ 8 કિલોગ્રામ. દ્રવ્યમાન 8 કિલોગ્રામ છે. પાવર આપેલો છે. પાવરને આપણે કેપિટલ P કહી દઈએ તો પાવર આપેલો છે 10⁻⁴ વોટ. દ્રવ્યમાન 8 કિલોગ્રામ અને પાવર 10⁻⁴ વોટ. આ માટેનો સમય 2.5 મિનિટ આપેલો છે. 2.5 મિનિટ એને સેકન્ડમાં ફેરવી દો. 1 મિનિટની 60 સેકન્ડ. આમ 2.5 મિનિટની થશે 150 સેકન્ડ. આમ સમયને સેકન્ડમાં ફેરવી દીધો. એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા આપેલી છે. વિશિષ્ટ ઉષ્માને આપણે C કહી દઈએ તો C ઇઝ ઇક્વલ ટુ 0.91
એ એસઆઈ એકમમાં છે, જૂલ, ગ્રામ ઇનવર્સ, કેલ્વિન ઇનવર્સ. હવે ડ્રીલ કર્યા બાદ પૂછેલું છે, ડ્રીલ કર્યા બાદ તાપમાનમાં થતો વધારો, તેને આપણે ડેલ્ટા ટી કહી દઈએ. તો તાપમાનમાં થતો વધારો ડેલ્ટા ટી શોધવાનો છે. તો આ થઈ ગઈ આપેલ ભૌતિક રાશિઓ, એને યોગ્ય એકમમાં આપણે ફેરવી કાઢ્યા. હવે ડ્રીલ મશીન માટે જે કંઈ ઉર્જા છે, જે કંઈ પાવર વપરાયો એ ગણી કાઢીએ. તો વિદ્યુત પાવર P ઇઝ ઇક્વલ ટુ W/T પરથી W ઇઝ ઇક્વલ ટુ PT, W ઇઝ ઇક્વલ ટુ PT. અહીં પાવર આપેલો છે 10⁴. સમય આપણે ગણી કાઢ્યો સેકન્ડમાં તો 150. આમ W મળી જશે 1.5 ઇન્ટુ 10⁶ જૂલ. તો આટલું ડ્રીલ મશીનને ચાલુ કરવામાં આટલી ઉર્જા ખર્ચાય છે. ડ્રીલ મશીન વપરાય તેમાં આટલી ઉર્જા ખર્ચાય છે. હવે એમ કહ્યું છે કે આ ઉર્જાની 50% ઉર્જા વ્યય પામે છે. તો આ ઉર્જાની 50% ઉર્જાનો વ્યય થાય છે. 50% એટલે અડધું. આમ તો 50% એટલે અડધું તમે બધા જાણો છો વિદ્યાર્થીઓ. પણ ધારો કે 50%ની જગ્યાએ અન્ય કોઈ પર્સન્ટેજ આપ્યા હોય તો તે હંમેશા 100 પર ગણાય. 50% એટલે 50/100. એટલે જેટલા ટકા આપ્યા હોય તેને 100 વડે ભાગી નાખો. 40% તો 40/100, 60% તો 60/100, 75% તો 75/100. અત્યારે 50% ઉર્જા એટલે 50/100 એટલે આની અડધી ઉર્જાનો વ્યય થાય છે. તો બાકી કેટલી રહી ગઈ? તો જે ઉર્જા ઉપયોગમાં લેવાય છે એ બાકીની ઉર્જા બરાબર અને અડધી થઈ ગઈ 1.5 ઇન્ટુ 10⁶. તો જે ઉપયોગમાં લેવાયેલી ઉર્જા છે એ થશે માત્ર 7.5 ગુણ્યા 10⁵ જૂલ. તો આટલી ઉર્જા ઉપયોગમાં લેવાય છે. હવે આપણે બ્લોકના તાપમાનમાં થતો વધારો ડેલ્ટા ટી શોધવાનો છે. આપણને ખબર છે કે વપરાયેલી ઉષ્મા ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા ટી. ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ C ઇન્ટુ ડેલ્ટા ટી. આના પરથી ડેલ્ટા ટીને સૂત્ર કરતાં બનાવી દો. તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય MC. અહીંયા કિંમતો મૂકી દઈએ. તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 7.5 ઇન્ટુ 10⁵ upon 8 into 10⁵ into 0.91. આનું સાદુરૂપ આપો તો તમારે ડેલ્ટા ટીનો જવાબ આવશે 103 ડિગ્રી સેલ્સિયસ. આમ ડેલ્ટા ટી તાપમાનમાં થતો વધારો 103 ડિગ્રી સેલ્સિયસ જેટલો હશે. તમે જોઈ શકો કે આપણે શું કર્યું, પહેલાં ઉર્જા ગણી કાઢી. એ ઉર્જા પછી એવું છે કે 50% વ્યય, તો 50% વ્યય ગણી કાઢ્યો. એટલે બાકી રહેલી ઉર્જાનો ઉપયોગ કરીને ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ MC ઇન્ટુ ડેલ્ટા ટીનો ઉપયોગ કરીને આપણે તાપમાનમાં થતો વધારો ડેલ્ટા ટી શોધી કાઢ્યો. જે છેવટનો જવાબ આવ્યો 103 ડિગ્રી સેલ્સિયસ, જે તમે જોઈ શકો છો. આ દાખલો બરાબર કરજો, અગત્યનો છે. આ હતો સ્વાધ્યાયનો 11.12મો દાખલો. હવે આગળ જઈએ સ્વાધ્યાયનો 11.13. આ દાખલાની રકમ કંઈક આવી છે 11.13. આ રકમ 2.5 કિલોગ્રામ દળના તાંબાના એક બ્લોકને ભઠ્ઠીમાં 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ તેને મોટા બરફના બ્લોક ઉપર મૂકવામાં આવે છે. ભાઈ દ્રવ્યમાન કેટલું છે? 2.5 કિલોગ્રામ. ક્યાં સુધી? 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરીને એને ખૂબ જ મોટા
બરફના બ્લોક પર મૂકવામાં આવે છે તો કેટલા મહત્તમ જથ્થાનો બરફ પીગળશે? જો આને બરફ પર મૂકી દઈએ તો કેટલો બરફ પીગળશે એ શોધવાનું છે. તાંબાની વિશિષ્ટ ઉષ્માધારિતાનું મૂલ્ય આપ્યું છે. આ મૂલ્યમાં તમે જોઈ શકો જે એકમ આપ્યો છે એમાં જૂલ પ્રતિ ગ્રામ પ્રતિ કેલ્વિન ઇન્વર્સ. આમ આ દ્રવ્યમાન ગ્રામમાં આપ્યું છે. પાણી માટે ગલનગુપ્ત ઉષ્મા આપેલી છે. પાણી માટે ગલનગુપ્ત ઉષ્મા 335 જૂલ પર ગ્રામ છે. જ્યારે અહીંયા ગલનગુપ્ત ઉષ્માની વાત આવી ત્યારે વિદ્યાર્થી મિત્રો એક વાત કરી દઈએ. ગુપ્ત ઉષ્મા, આ ગુપ્ત ઉષ્મા એ એવી ઉષ્મા છે કે જેમાં તાપમાનમાં ફેરફાર થયા સિવાય એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં રૂપાંતર થાય. અહીંયા બરફનું પાણીમાં રૂપાંતર થાય. સામાન્ય રીતે બરફનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ હોય. જ્યારે બરફમાંથી પાણી થશે ત્યારે પાણીનું તાપમાન જો 0 ડિગ્રી સેલ્સિયસ જ રહે તો તે માટે જરૂરી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. આમ તાપમાનમાં ફેરફાર થયા સિવાય એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં રૂપાંતર કરવાની ઉષ્મા, એટલે જ આપણે એનું નામ ગુપ્ત ઉષ્મા રાખ્યું છે. અહીંયા ગલનગુપ્ત, ગલન એટલે પીગળે, બરફ પીગળે તે માટેની ઉષ્મા. પણ એટલું યાદ રાખજો, બરફ પીગળે છે ત્યારે એનું તાપમાન 0 જ રહેશે. બરફનું તાપમાન પણ 0 અને બરફનું ગલન થઈને જે પાણી થયું એ પાણીનું તાપમાન પણ 0. તો એ માટેની ઉષ્મા 335 જૂલ પ્રતિ ગ્રામ. અહીંયા પણ પ્રતિ ગ્રામ છે. એટલે જે બરફનું દ્રવ્યમાન આપ્યું છે 2.5 કિલોગ્રામ એ કિલોગ્રામમાં છે, જ્યારે વિશિષ્ટ ઉષ્માધારિતા અને ગલનગુપ્ત ઉષ્મા બંનેમાં ગ્રામ આપ્યું છે. તો આટલી કાળજી રાખીએ અને હવે આપણે આ પ્રશ્નમાં આપેલી વિગતો લખતા જઈએ. જો આપણે જોઈ લઈએ તો કંઈક આવી વિગત આપી છે. જે વિગત આપી તેને ધ્યાનમાં લઈ લઈએ તો બરફનું દ્રવ્યમાન આપ્યું છે. બરફનું દ્રવ્યમાન આપ્યું છે 2.5 કિલોગ્રામ. દ્રવ્યમાન M ઇઝ ઇક્વલ ટુ 2.5 કિલોગ્રામ. એ કિલોગ્રામમાં આપ્યું છે. કિલોગ્રામમાં આપ્યું છે એટલે આપણે એને ગ્રામમાં ફેરવવું પડશે. 2.5 કિલોગ્રામ ઇન્ટુ 1000 ગ્રામ. આમ 2500 ગ્રામ એ બરફનું દ્રવ્યમાન આપ્યું છે. એને કેટલા તાપમાન સુધી ગરમ કરેલો છે? 500 ડિગ્રી સેલ્સિયસ. બરફનું તાપમાન કેટલું હોય? 0. આમ ડેલ્ટા ટી કેટલું છે? તો 500 માઇનસ 0. 500 માઇનસ 0. 500 માઇનસ 0 કરીએ તો કેટલું થઈ જશે? ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 500. સાથે ઉષ્માધારિતાનું મૂલ્ય આપ્યું છે સી ઇઝ ઇક્વલ ટુ 0.39 જૂલ પર ગ્રામ પર ડિગ્રી સેલ્સિયસ રેઝ ટુ -1. અને બરફની ગલનગુપ્ત ઉષ્મા આપી છે. ગલનગુપ્ત ઉષ્મા આપી છે 335 જૂલ પ્રતિ ગ્રામ. તો આટલી વિગત આપી છે. અને કેટલા દ્રવ્યમાનનો બરફ પીગળે છે એટલે પીગળેલા બરફનું દ્રવ્યમાન આપણે શોધવાનું છે. ધારી લઈએ, ધારો કે તે M1 છે તો પીગળેલા બરફનું દ્રવ્યમાન M1 શોધવાનું છે. તો ત્યાં તમે સ્ક્રીન પર જોઈ શકો, આ છે આપેલી વિગત. બરફનું દ્રવ્યમાન 2.5 કિલોગ્રામ. તાપમાનમાં થતો વધારો આપેલો છે. ઉષ્માધારિતા સી આપી છે. ગલનગુપ્ત ઉષ્મા આપી છે. બરફનું દળ M1 આપણે શોધવાનું છે. તો ફરીથી જરૂરી ઉષ્માનું સૂત્ર લખી દઈએ. આપેલી વિગતને સાઈડ પર લઈ લઉં છું. તો હવે જરૂરી ઉષ્મા છે. જરૂરી ઉષ્મા Q ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ સી ઇન્ટુ ડેલ્ટા ટી. M ઇન્ટુ સી ઇન્ટુ ડેલ્ટા ટી. આપણે જો કિંમતો મૂકી દઈએ તો આ M 2500, C
0.39 અને ડેલ્ટા ટી આપણે ગણી કાઢવી એ 500. આ કિંમતોનું સાદુરૂપ આપી દઈએ, સાદુરૂપમાં સમય ન બગાડીએ અને સીધો હું આન્સર લખી દઉં છું. તમે આટલું સાદુરૂપ તો આપી શકશો મિત્રો. તેનો જવાબ આવશે 487,500 જૂલ. તો આ તો હજુ ક્યુ થઈ, પણ આપણે શોધવાનું છે દ્રવ્યમાન માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ml. અહીં આપણે દ્રવ્યમાનને m1 કહ્યું છે, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ m1l. જો અહીંયા m1 ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ આપેલી કિંમતો મૂકી દઈએ. ક્યુ તમે ગણી જ કાઢ્યું છે અને એલ આપણને આપ્યા છે રકમમાં. એલ છે 335. તો આનો જવાબ તમારે આવશે 1455. આમાં સાદુરૂપ આપી શકો તમે આટલા ગ્રામ. તો આ થઈ ગયો ગ્રામમાં. જો એને આપણે કિલોગ્રામમાં ફેરવી કાઢીએ તો થઈ જશે 1.45 કિલોગ્રામ. તો આપણા પુસ્તકમાં આ જવાબ આપ્યો છે પાઠ્યપુસ્તકમાં કે 1.45 કિલોગ્રામનો બરફ પીગળશે. અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો તમે મિત્રો. અને એ આ દાખલો જે કંઈ બી હજુ જરૂર લાગે એ ઉતારી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણમાં ઉષ્મા પર આધારિત કેટલાક દાખલાઓ જોયા. મિત્રો, આજે આ દાખલા મને ચોક્કસ વિશ્વાસ છે કે તમને બરોબર સમજ પડી ગયા છે. હવે એક જ કામ કરવાનું છે. આ જ દાખલાને ઓછામાં ઓછા 2 વાર ફરીથી તમે જાતે ગણી કાઢો. અને આપણે ગણ્યું આ જ પદ્ધતિથી કે આપેલી ભૌતિક રાશિઓ લખો, અજ્ઞાત રાશિઓ શોધી લો અને અજ્ઞાત સૂત્ર પરથી કિંમતો મૂકો. પણ મિત્રો, એક ખાસ કાળજી રાખજો, જો ભૌતિક રાશિઓ છે બધી જ એક સરખા એકમ પદ્ધતિમાં હોવી જોઈએ. યોગ્ય એકમ પદ્ધતિમાં ફેરવી કાઢ્યા બાદ આપ એની ગણતરી કરી શકો. તો આ દાખલા જો તમે આજે જ ગમે ત્યાંથી સમય ફાળવીને 2 વાર ગણી કાઢશો તો આ દાખલાઓ આપણને અચૂક આવડી જ જશે એવો મને વિશ્વાસ છે. તો હજી આ પ્રકરણના કેટલાક દાખલા બાકી છે, ત્યારે ફરી કોઈક વાર મળીશું. ત્યાં સુધી સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.